અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારની ચોરી મામલે પોલીસે મહત્વની કાર્યવાહી કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે નવસારીમાંથી 2 ફોર્ચ્યુનર કાર સાથે એક આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ઓમ બંગલોઝ પાસે પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારની ચોરીની ઘટના સામે આવી હતી। ધર્મેશ મૂલચંદ પટેલના પુત્ર કાર પાર્ક કરી ઘરે જતા રહ્યા બાદ રાત્રે અજાણ્યા વાહનચોરો કાર ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ બનાવ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે નવસારી નજીક ખોડિયાર મોટર્સ ગેરેજમાં દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી 2 ફોર્ચ્યુનર કાર સાથે ગેરેજ સંચાલક સંજય ચુનીલાલ મોવલિયાની ધરપકડ કરવામાં આવી હતી। પોલીસે આશરે 40 લાખ રૂપિયાની 2 ફોર્ચ્યુનર કાર કબજે કરી હતી, જેમાંથી એક કાર અંકલેશ્વર ચોરી કેસ સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સંજય મોવલિયા પોતાના ભાઈ સાથે મળીને અકસ્માતગ્રસ્ત વાહનો ખરીદી તેના એન્જિન અને ચેસિસ નંબર ચોરીના વાહનોમાં ફિટ કરી ગેરકાયદેસર વેચાણ કરતા હતા। આરોપી અગાઉ પણ આશરે 15 જેટલા વાહન ચોરીના કેસમાં ઝડપાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।